રાજકોટમાં આરોગ્ય વિભાગના મેગા દરોડા માધાપર ચોકડી પાસે હીર એન્ટરપ્રાઇઝમાંથી 2000 કિલો સડેલી, ફૂગવાળી, અખાદ્ય બદામ ઝડપાઈ। રાજકોટ શહેરમાં લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા કરતો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમે બાતમીના આધારે માધાપર ચોકડી નજીક આવેલા ડ્રાયફ્રૂટના જાણીતા વેપારી હીર એન્ટરપ્રાઇઝ પર ઓચિંતા દરોડા પાડ્યા હતા। આ સર્ચ ઓપરેશન દરમિયાન અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા, કારણ કે ગોડાઉનમાંથી આશરે 2000 કિલો 2 ટન જેટલો અખાદ્ય બદામનો જથ્થો મળી આવ્યો છે। આરોગ્ય વિભાગે આ સમગ્ર જથ્થો તાત્કાલિક અસરથી સીઝ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બદામ છે તે જોઈ શકો છો કે કેવી હાલ પરિસ્થિતિમાં છે તે અખાદ્ય કહી શકાય કે એકદમ જે લોકો ખાઈ ન શકે તેવી પરિસ્થિતિમાં જે છે બદામ આપણને જોવા મળી છે। અમારી ફૂડ વિભાગની ટીમ દ્વારા જે છે તેમના સેમ્પલ લેવાની હાલ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે અને જે છે આ જે 2000 કિલો જેવો જથ્થો છે તેનો નાશ કરવાની પણ કાર્યવાહી કરવામાં આવશે। આ જે છે જે 2000 કિલો જેવો જે છે જથ્થો આપણને હાલ જોવા મળી રહ્યો છે ને 1 કિલોનો જથ્થો જે છે એ લોકો દ્વારા 600 થી 700 રૂપિયાના ભાવે જે છે આ લોકો વેચતા હતા, એટલે અંદાજે 12 લાખથી 14 લાખ જેવો જે છે તેમની જે છે કિંમત જણાય છે। હાલ જે છે અમારા વિભાગ દ્વારા જે છે તેની અંદર સેમ્પલ લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે અને આ જે અખાદ્ય કહી શકાય તેવા જથ્થાનો જે છે નાશ કરવાની પણ કાર્યવાહી કરવામાં આવશે।